ને સીતારામ બધાઈને। હવે આપણે શું છે કે બપોરનું ટાણું થતું આવે છે અને આપણે શું છે કે આ ખાવાનું છે આપણી વાલોર છે એ દેશી છે આપણી વાડીની, અને આપણા રીંગણા પણ છે આપણી વાડીના, અને આપણે ઓર્ગેનિક અને આપણે આ પાલક છે આપણી વાડીની। તો આપણે શું છે કે આજે રીંગણાનું શાક બનાવશું, રીંગણા વાલોર અને પાલક ને આ રીંગણા આપણા વાડીના છે એટલે ઓર્ગેનિક છે અને સરસના છે। જો આવા રીંગણા માખણ જેવા હાવ આમાં બી પણ જાજા નથી, કારણ કે આ આપણા ઓર્ગેનિક વાડીના છે એટલે, નહીંતર આમાં શું છે કે બી વધારે હોય અને આ ખાવામાં સરસના કૂણા માખણ જેવા અને સરસના આ
સરસનું શાક રીંગણાને વાલોરનું, અને બાજુમાં છાશય છે. હવે આપણે આ પરોઠા બનાવ્યા છે પાલકની ભાજીના, સરસના. તો હાલો આપણે હવે ચાલુ કરીએ ખાવાનું. તો આપણે પહેલાં લઈ લઈએ. જો કેમ સરસના, અને એકદમ આપણે આપણી વાડીના રીંગણા, વાલોર અને આ પાલકની ભાજી પણ આપણી છે. અને આ બધું શું છે, આ દેશી ખાવાનું છે આ. તો હાલો આપણે જમવા, ને તમે હાલો ચાલુ કરીએ હવે અમે. તો આ તો બહુ સરસના બન્યા છે. તો પાલકના પરોઠા કહીએ તો પાલકના પરોઠા પણ કહેવાય આને. અને થેપલા, અમારી કાઠિયાવાડી ભાષામાં થેપલા કહે તો થેપલા કહેવાય. આપણું આ ઓર્ગેનિક જે સબ્જી, જે શાક કહેવાય, સબ્જી ને હિન્દીમાં, અને શાક, આ શાક છે